પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથ નિમિત્તે સોમનાથ મહાદેવનો ભસ્મ તથા લાલ પુષ્પોથી અલૌકિક શૃંગાર કરાયો હતો। પવિત્ર શ્રાવણ માસની સુદ ચોથના દિવસે આદિત્ય જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને ભસ્મ અને લાલ પુષ્પો વડે ભાવવિભોર શૃંગાર કરાયો હતો। એક તરફ ભસ્મથી આભૂષિત સોમેશ્વર અને સૃષ્ટિના આરંભ અને અંતના શાશ્વત પ્રતીક સ્વરૂપ છે, બીજી તરફ જીવનના સૌરંગ અને મોહનું પ્રતીક બનેલા લાલ પુષ્પો મહાદેવના ચરણોમાં અર્પણ કરાયા છે। ભસ્મ જાણે સંદેશ આપે છે કે આ જગતમાં બધું ક્ષણભંગુર છે અને માત્ર શિવ શાશ્વત છે, અને બીજી બાજુ લાલ પુષ્પો અને જીવનની લાલાશા અને મોહને દર્શાવે છે। આ એક અદ્ભુત સંગમ છે જ્યાં ભસ્મનું વૈરાગ અને લાલ પુષ્પોનું અનુસાધન સ્વરૂપમાં એક રૂપ બને છે, અને આ મહાદેવનું તે રૂપ છે સંદેશ આપે છે કે જીવન અને મૃત્યુને વૈરાગ્ય અને પ્રેમ બધું એક જ પરમ સત્યમાં સમાય છે, અને જે ભક્તો કહે છે કે ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। આજે પીળા પુષ્પો અને ગુલાબ મળી 101 કિલો થી વધુ પુષ્પોથી સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા શૃંગારિત કરવામાં આવેલ છે। જે કે સિંગલ સાથે મહેશ વાજા, સોમનાથ।